તમારાથી જ અમારી જિંદગી છે, તમારી કથા એ જ અમારો પ્રાણ છે. અને યાદ રાખજો, તમે કથા સાંભળો છો એટલે એનું પ્રમાણપત્ર તમને આપી દઉં, તમે કૃષ્ણને ગમો છો. તમે કથા સાંભળો છો, તમે કૃષ્ણને ગમો છો. એનું કારણ એ છે કે રૂકમિણીએ 7 શ્લોકોમાં ભગવાનને પત્ર લખ્યો અને ભગવાનનો પત્ર સુદેવ નામના બ્રાહ્મણ લઈને ગયા. અને એ બ્રાહ્મણ જ્યારે પત્ર ભગવાનને આપે, પરમાત્માએ કહ્યું કે પરમાત્માને કીધું, પ્રભુ આ તમારો પ્રેમ પત્ર છે, ભીષ્મ કન્યા રૂકમિણીએ આપ્યો છે. ભગવાને કીધું વાંચો. બ્રાહ્મણે એટલું કીધું, શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરે ભરતોંગતાપમ. ભગવાને કીધું દારૂક રથ તૈયાર કરો. 7 શ્લોકોનો પત્ર છે અને ભગવાન કહે દારૂક રથ તૈયાર કરો. એટલે ભૂદેવે કહ્યું સુદેવ નામના બ્રાહ્મણે કે પ્રભુ આ 7 શ્લોક સાંભળો તો ખરા, પછી નક્કી કરો તમારે પરણવું છે કે નહીં. પેલા સાંભળી તો લો. પરમાત્માએ કહ્યું મને રૂકમણી ગમે છે, પણ આ અડધા શ્લોકમાં હા કેમ તો કહે છે કે લખ્યું શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. મેં મારા કાનોથી તમારી કથા સાંભળી છે અને આ દુનિયાનો એ જીવ મને વાલો છે જે મારી કથા સાંભળે છે. હું એને પસંદ કરું છું જે મારી કથા સાંભળે છે.